ડૉક્ટર સંત વલ્લભ સ્વામીને વેદશાસ્ત્ર પંડિત સન્માન 2025 એનાયત કરાશે। ગુજરાત સાહિત્ય અકાદમીએ વેદશાસ્ત્ર પંડિત સન્માનની જાહેરાત કરી દીધી છે। સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ સન્માન તેમને એનાયત થશે। ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કર્યું હતું। આ સન્માન સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું સન્માન હોવાનું તેમણે જણાવ્યું હતું। આપણે જણાવ્યું કે વડતાલ સંસ્થાના ચેરમેન ડૉક્ટર સંત વલ્લભ સ્વામીનું સમગ્ર જીવન ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સંસ્કૃત ભાષાના વિકાસ માટે સમર્પિત રહ્યું છે। તેમણે સંસ્કૃત સાહિત્યના સંશોધન અને સંપાદન કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ડૉક્ટર સંત વલ્લભ સ્વામી કાશીમાં સંસ્કૃત શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે। ઉપરાંત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પણ તેમણે પ્રાપ્ત કરી છે। સન્માનની જાહેરાત બાદ તેમણે વધુમાં કહ્યું કે આ સન્માન સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય, ત્યાગી પરંપરા અને સત્સંગ સમાજનું છે। આ સન્માન એ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સાધુજનોનું સન્માન છે। આ સન્માન સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્કૃત સેવાની પરંપરાનું સન્માન છે। હું તો માત્ર નિમિત્ત છું